મહારાજાને ઘણી ખમા અરે મહારાજા રાજમાં ચાલ શું કામ પડ્યા પ્રધાન મહારાજા આપણો પુત્ર પ્રતાપ 20 વર્ષનો થઈ રહ્યો છે એમના હજી લીલોના સરસનો દેવા તેની મને ચિંતા થાય છે અરે મહારાજાની ચિંતા મને પણ થાય છે પ્રધાન આપણા ઘરને ગાંગરે વયાન ધોકા કરે એવું મને લાગે છે આપણા રાજમાં કોઈ દુશ્મન મહેમાન થઈને આવે એવું મને લાગે છે તો બહાર જઈએ એવું ઢોકી પૂર્ણ કરો અંદર નો કોઈ બહાર નહીં બહાર નો કોઈ અંદર નહીં અમારો ભ્રમ છે અરે મહારાજા મારા હોવા છતાં અંદર અને બહાર વાહ ભરે વાદળ ભરે મહારાજા પણ કોનો દી પીરો ભૂખમાં રામા મરે મારા હોવા છતાં સકેલું ફરકવા હું મહારાજા સરકવા નો દો તમે કોણ તમે કોણ છે ના બોલ હું આ બધું તમે કોણ એટલે મને ન ઓળખતા ના હું આ બધું પહેલી વાર ભૂલો પડ્યો ભાઈ અરે મારું નામ છે હંસાબેન ભરતભાઈ પરમાર તમારું નામ ખાલી નામ બોલો તમારું ભરત હંસાબેન કીધી એ તો આખું જોયું હા તે બોલો તમે કોણ છો હું એમ હું દાદા એટલે દાદા એટલે ગોર દાદા છું એમ હા ગોર દાદા એમ કહેવાય ગોર દાદા હા દાદા એમ નો થાય દાદા એમ નહીં કહેવાય દાદાનો દીકરો જ નહીં થવા ગોર દાદા દાદાના દીકરા થાવ તો અંદર લઈ લે ત્યાં ટીપી રીખા કરીને દાદા બનાવશે એટલે હું કહેવાનું દાદા એમ ગોર દાદા હા કઈ વાંધો નહીં પણ તમારું તમે અહીંયા કોણ મંડળ હું આ રાતનો પ્રધાન છું પ્રધાનજી શું હે પ્રધાનજી બોલો આ કયું નગર છે કોણ રાજા રાજ કરે છે આ તો પૂછતો કેમ તમને નથી ખબર મને ખબર છે મહારાજાનો કડક હુકમ છે કે મારી રજા સિવાય અંદર ને બહાર પૂછવું પડે પૂછતો બાપા ઘણી કમા મહારાજાને અરે મહારાજા કયું નગર છે કોણ રાજા રાજ કરે છે અરે પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે અને પટિયાર રાજ કરે ઘણી કમા મહારાજા ગોર બાપા પિંગલગઢ નગરી છે ને પટિયાર રાજ કરે છે પિંગલગઢ નગરી છે ને મહારાજા પટિયાર રાજ કરે છે તમારા મહારાજાને કેમ હુદેવ મળવા માંગે મળવું છે આ તો પૂછતો મહારાજાને ઘણી ખમા અરે મહારાજા કોઈ દાદા તમને મળવા માંગે છે રાજના છે કે રોકડિયા અરે બાપુ રાજનો છે રોકડિયો હું થોડો સાંટી નહીં તો પૂછતા ઘણી ખમા દાદા રાજના છો કે રાજના હોય તો રાજમાં એવા હોય ને રાજના છો ને બાપુ રાતના છે તો ખુશીથી આવજો ખુશીથી આવજો થૂકી ના આવજો કીધું તું પણ આવે અરે પધારો ગોરદેવ પધારો આયુષ્યમાન ભવ અરે પધારો દાદા પધારો આયુષ્યમાન ભવ અરે ગોરદેવ ક્યાંથી આવો છો અને ક્યાં સુધી જઈ રહ્યા છો અરે મહારાજ કોકરણગઢથી આવું છું કોકરણગઢના રાજા અજમલ તેમને પૂરી બેન સુમના તેના લીલા શ્રીફળ લઈ આવ્યો છું જો આપણે પુત્ર હોય તો મને બતાવો જો મને ગમે તો લીલા શ્રીફળ તેમને જીલાવી દો મહારાજ અરે ગોરદેવ કોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષોના વેર ચાલી રહ્યો છે આ સપન કદાપી નહીં બને પ્રધાનજી તમારો પ્રધાન આખી રાખો હાલો નીકળો મારા હાથ પર ખબર પડતા અંદર કરી આવતો પહેલા નો કાય કોકરણગઢ થી આવું છું એમ તો અંદર નો નીકળા ભાઈ આવો તો સમજો બંધન હવે હું જોવે દુશ્મનના માગાને ખપ અંદર કરી ગયા દુશ્મનના ઘરના ભાઈડાને કર્યા તો એ ઊભો થઈ જાય રાજા છે હાલો આની બીજું કરજો બહુ ગરમ મહારાજ કારણ તો હોય ને કોકરણગઢ નગરી સમ ફટિયાર રાજ કરે છે તમે ભાઈ બહુ અરે રહેવું પડે પૈસા આપે
કેટલા કાપી ઈ સમજ્યા નહીં. કઈ પ્રધાનજી દાદા હવે હું તો નીકળો પછી. પણ મહારાજ એટલા બધા ગરમ એમ અરે દાદા રજવાડું છે, દુશ્મનના ઘરના માંગા આવે તો રાજા ગરમ નો થાય તો થાય નો. અરે એમ નહીં અમારે રજવાડું છે અમારે મહારાજ છે પણ એટલા બધા ગરમ ન હોય ગરમ રહે એટલા બધા નહીં એમ હાથે તાપ કરો ને માથે બેહાડો એ ગરમ થાય. ગરમ નો થાય તો ના મળી જાય. હાલો નીકળો હવે. ભાઈ આમ જો મારી વાત હા બોલો હવે. મારી વાત તો સાંભળો. હા બોલો. તમારા મહારાજને કે એક વખત ભૂદેવ મળવા અરે દાદા નો હદરે. એક વખત પૂછતા હોતા. અપુ તો ભાઈ ના પાડે તો તમે યાદ આપો. હા હોય હોય ખોટા ખોટા ભજન કર્યા આપણે. ઘણી કમા મહારાજા. અરે મહારાજા ગોળ બાપા કે એક વારી કે આવો તો આવો તો કે. ભૂદેવ દેવ આ નીકળી જાવ. અરે મહારાજ આપનો પૂરા નિવાસ વિપુલ ની જીલે તો ભૂદેવાના દેવ વિજન કરશે નો બાપ તમને અને તમારી પગલંગર નગરી લાગશે મહારાજ પ્રધાનજી તો કોર પ્રતાપ ને બોલાવો કેમ નગરી તો અમારા મહારાજા ટાડા પડી ગયા કે કુંવર પ્રતાપ આવી ધમ સકડી ધાણા જેવું કરી નાખે છે. તો તમને અરે આ ધમ સકડી ધાણા જેવું કઈ વાંધો નહીં બોલાવો ક્યાંથી આવશે સુલામાં. કઈ બાજુથી આવશે તમે આંગો કરી જાવ તો કઈ નક્કી ન હોય. કઈ વાંધો નહીં બોલાવો